નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા ઉનાળા માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. તો ગીરની વાત કરીએ તો ગીર પૂર્વમાં સિંહો સહિત વન્ય પ્રાણીઓની તરસ બુઝાવવા માટે 254 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. ધારી ગીર પૂર્વમાં ગીર અને ગુજરાતમાં સૌથી વધારે સિંહોની વસ્તી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ અમરેલી સહિત સમગ્ર ગીરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે. દરમિયાન ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન તળે વન વિભાગ દ્વારા ધારી ગીર પૂર્વમાં સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને 254 જેટલા પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. અને આ તમામ પાણીના પોઈન્ટ પર સેલ્ફ સ્ટીક અને ઠંડા પાણીના પલાળેલા કોથળા મૂકવામાં આવી રહ્યા છે, જેથી સિંહો અને વન્ય પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, પાણીયા રેન્જ, સાવરકુંડલા રેન્જ, સરસિયા રેન્જ, જસાધર રેન્જ સહિત કુલ 7 રેન્જમાં વન વિભાગ દ્વારા 254 પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં કુદરતી 82 અને 172 કૃત્રિમ પાણીના પોઈન્ટ આવેલા છે. જેમાં વન વિભાગ દ્વારા શ્રમયોગી દ્વારા પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે અને પાણીના ટેન્કર દ્વારા, પવનચક્કી દ્વારા, સોલાર દ્વારા, પવનચક્કી દ્વારા અને પાણીના પોઈન્ટ ભરવામાં આવી રહ્યા છે. તેમજ વન વિભાગના જણાવ્યા અનુસાર પાણીના પોઈન્ટ પર સેલ્ફ સ્ટીક મૂકવામાં આવે છે, જેથી હરણ, નીલગાય, ચીતલ સહિતના અન્ય વન્ય પ્રાણીઓને ઉનાળાની ગરમીમાં વધારાના પોષક તત્વો મળી રહે તેવી કાળજી પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ દરેક સિંહોના ગ્રુપ પર લોકેશન લઈ દરરોજ નજર રાખવામાં આવી રહી છે, જેથી આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં તેમને તાત્કાલિક સારવાર આપી શકાય. અને હાલમાં પણ તમામ સિંહોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અને વન વિભાગ દ્વારા તમામ પાણીના પોઈન્ટ નજીક સાફ સફાઈ તેમજ પાણીના પોઈન્ટને નિયમિત રીતે સાફ પણ કરવામાં આવી રહ્યા છે. આમ સિંહો તેમજ વન્ય પ્રાણીઓ માટે હાલ ઉનાળાના કપરા સમયમાં વન વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.